દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે, જેના પગલે પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે। આજે સુરત, રાજકોટ તથા અંબાજીમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસ તાત્કાલિક પગલાં લીધા છે અને ગઈકાલ રાતથી જ સુરત રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરત રેલવે સ્ટેશન, જે હજારો મુસાફરોની અવરજવરનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી છે। રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સ્ટેશન પરિસરમાં કામગીરી વહેંચી દેવામાં આવી છે। મુસાફરોની બેગ, સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। સ્ટેશનના પાર્કિંગ એરિયામાં તેમજ પ્રવેશ દ્વાર પર ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વાહન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તેના અનુસંધાનમાં આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। તે દ્વારા શંકાસ્પદ વસ્તુઓ, શંકાસ્પદ જે પણ વાહનો અને જે વ્યક્તિઓ છે તે લોકોને ચેક કરવામાં આવે છે। કેટલી ટીમો કામ કરેલી છે પ્લેટફોર્મ પર, કેટલી નીચે કામ કરેલી? પોલીસની જે ટીમો છે એમાં એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર, તે સિવાય હોટલોમાં પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ચેક કરવામાં આવે છે। શું છે પોલીસ કમિશનરનો આદેશ શું છે? એના જે દિલ્હીમાં જે ગઈકાલે જે બ્લાસ્ટ થયો તેના અનુસંધાનમાં તકેદારી સ્વરૂપે ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને હોટલ ચેકિંગ વગેરે છે સૂચના છે।